વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલા ભયાનક અકસ્માતને વધુ એક નિર્દોષનો ભોગ લીધો। હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહેલા શ્રમિક રાહિલ સૈયદનું કરુણ મૃત્યુ થતાં આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 3 થયો છે। બીજી તરફ કંપની દ્વારા શ્રમિકોના જીવનની નજીવી કિંમત આંકી અસ્વીકાર્ય વળતર પધરાવવાની કોશિશ કરવામાં આવતા સ્થાનિક આગેવાનો અને ભરૂચ જિલ્લાના યુવા કોંગ્રેસ મેદાનમાં આવ્યા છે। આ કેસમાં અગાઉ થયેલી ગંભીર બેદરકારી બદલ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝ દ્વારા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ GSHRC માં ધારદાર રજૂઆત કરવામાં આવી। આ ફરિયાદને ગંભીરતાથી લઈ આયોગ દ્વારા જવાબદાર અધિકારીઓને સમન્સ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે। આમ છતાં સ્થાનિક તંત્ર અને પોલીસ હજુ પણ કંપનીના માલિકોને બચાવવા મથામણ કરી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। લોહીના બદલે ટુકડા કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિત પરિવારને જે વળતરની ઓફર કરવામાં આવી છે તેને સ્થાનિક આગેવાનોએ અપમાનજનક ગણાવી દીધી। યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝ અને અન્ય આગેવાનોની ચીમકી આપી છે કે જો મૃતક રાહિલ સૈયદના પરિવારને યોગ્ય ન્યાય અને સન્માનજનક વળતર નહીં મળે તો કાયદાકીય લડત લડવામાં તૈયાર છે। વધુમાં તેમણે માંગ કરી હતી કે ઘટનાની કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર કંપનીના માલિકો સામે તાત્કાલિક BNS ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરી FIR નોંધવાની માંગણીએ જોર પકડ્યું છે। રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, વાગરા। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। હાલ આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લામાં આવેલ સાયખા GIDC વિસ્તારમાં કે જ્યાં અલ્કેમ ફાઇનકેમ કંપનીના અંદર થોડા દિવસો પૂર્વે એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જ્યાં કંપનીના અંદર 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જેમાં એક સિક્યુરિટી કર્મચારીનું સ્થળ પર જ મૃત્યુ થયું હોવાની માહિતી અહેવાલ પ્રાપ્ત થઈ હતી, જેમાં એક કંપનીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને ગઈકાલે ફરી એકવાર રાહિલ સૈયદ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું। અહીંયા આજરોજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને તેમના જે વળતરની છે માંગ માટે કંપની ખાતે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કંપની દ્વારા આ જે બનાવો બન્યા છે અને જે કર્મચારી સિક્યુરિટી ઉપર હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા હતા તેને એક નાટ્ય રૂપાંતર આપીને કુદરતી મોતમાં રૂપાંતર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના વિરોધ સંદર્ભે અને પ્રજાહિત કાર્ય માટે મેં મારા થકી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ વિભાગના અંદર એક રાવ નાખ્યો હતો, જેના જવાબરૂપે ગઈકાલે સમન્સ ભરૂચ જિલ્લા DM એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ગુજરાત રાજ્ય માનવ અધિકાર દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો છે અને તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે। આવનારા દિવસના અંદર જો આ પરિવારના પડખે કંપની ઊભી નહીં રહે અને યોગ્ય વળતર નહીં આપે અને અહીંયા જે સ્થાનિક અધિકારીઓ છે એ અધિકારીઓ આ જે કંપનીના 2 જવાબદાર અધિકારીઓ છે તેના સામે કાયદાનો કોઈ વિજય નહીં તો યુવા કોંગ્રેસ આવનારા દિવસોના અંદર આ જે પ્રજા છે અને જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેમના પડખે ઊભા રહીને રોડ ઉપર ઉતરીને એમના ખપાવવા માટે કટિબદ્ધ છે।